હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ફેમિલી બ્લોગ. આજે સવાર મારી ડાયરેક્ટ અહીંયા જોબ પર આવીને થઈ છે, કેમ કે ઘરે વિડીયો બનાવવા નહીં થઈ. ઘરે એમ વિચાર્યું કે થોડો વરસાદ પડે છે, નીકળી જઈએ ફટાફટ. તો અહીંયા આગળ રસ્તામાં આવતા વરસાદ બધા ફાસ્ટ થઈ ગયો. ઘરેથી ફોને આવી ગયો છે, જો માદી પડે તો તને કોઈને હાજર એવું કહી દીધું છે. રેનકોટ લઈ લેવો છે હવે. આજે તો રેનકોટ ઓર્ડર કરી દો એટલે રેનકોટ આવી જાય. એટલે વરસાદ તો દરરોજ રહેવાનો, તો દરરોજ આપણે નોકરી પર ના આવીએ એવું ના આવે ને. એટલે રેનકોટ લઈ લઈએ આપણે એકાદ આજે, કાં તો વચ્ચે રસ્તામાં જઈ મળે ત્યાંથી લઈને જવું. રેનકોટ લઈ લઈએ આજે, અને લઈ લેવું જ પડશે. છત્રીથી મારે છત્રી પકડું, સાયકલ પકડું જ કેમ નહીં આવું. એટલે હવે છત્રીથી બી કંઈ થવાનું નહીં, એટલે રેનકોટ જ ઓર્ડર કરીશું. મસ્ત હજી જસ્ટ આવીને બેઠી છું. મસ્ત ઓઢણીથી કોરું કર્યું છે, એટલે ઓઢણીને મેં અહીંયા હુકવવા મૂકી દીધી છે કે તું કોરી થઈ જા મસ્ત આવી. અરે સાલા ये तो अलग ही फ्रॉड चल रहा है. પંખો ચાલુ છે એટલે વાંધો નહીં આવે કે એક ઉડી થઈ જશે. આવી ગયા છે આપણે 9:50, 8:50 થાય છે, પહોંચી ગયા છે. હા, હવે કંઈ કામ હશે ત્યારે કરીએ. હજી ગાડીઓ આજે વરસાદ ચાલુ છે એટલે ગાડીઓ બી જેટલી હોય એટલી આવશે. બાકી વરસાદમાં છે ગાડીઓ ઓછી આવે. વરસાદ બંધ થયા પછી જે ગાડીઓ આવે ને ઢગલો આવે એવું થશે. હવે જ્યારે આવે ત્યારે જોઈએ, મળીએ છે તો આગળ જે કંઈ કામ હશે બતાવો મેં તમને શું છે. A few moments later. માથું આને બેઠા છે, હજી તો ખાઈને બેઠા છે સબ. અહીં બેઠા છે પણ માથું કદી છે બરાબર કામ થશે. આજે તો કોઈ ગાડીઓ છે ને વધારે છે, ગાડીઓ પણ કામ કરવાવાળા ટેકનિશિયન નથી, સુપરવાઇઝર બી નથી, એટલે બેઠા છે સાંજે. હવે જોઈએ જે કામ નથી. अरे कहना क्या चाहते हो? A few moments later. હેલો ગાઈસ, ઘર ભેગા થયા. આજે વરસાદ નથી પડતો એટલે વરસાદમાં આજે પલ્લીને નહીં જવાનું. એ દરરોજ પલ્લીને જઈએ ને તો આઈ મને આપણી આજે પલડ્યા વગર જવાનું છે. ચાલો ઘર ભેગા થઈએ, ચાલો નીકળી. તો પેલા કાકા કે વરસાદ નહીં પડતો કે એટલે સારું નીકળી જાવ વહેલા તા. અહીંયા તો નીકળીને તરત વરસાદે ચાલુ થઈ. હવે આ પલળીને જ રહેશે આજે તો. देखा आपने लापरवाही का नतीजा है. મેં કીધું ના પલળે તો સારું હોય, પણ આજે પલાળીને જ રહેશે. એટલે પલ્લીને જ જવાનું છે આજે ઘરે. माँ मुझे कुछ दिखाई नहीं दे रहा माँ. ચલો ગાઈસ, પાણીપુરી ખાવા માટે આજે તો અમારે જલસા જ. જો મસ્ત ટીનુએ જે પાણીપુરીનો મસાલો બનાવ્યો છે બહુ જ મસ્ત છે. આ દુકાનેથી લાવીશું પણ એ લોકો ઘરે બનાવે છે, ત્યાંની પાણીપુરી છે. આ છે આપણું સલાડ સમજી લ્યો. અને ટીનુનો મસાલો બાકી મેં પૂરી નાખીને ખાઈ લીધું. બહુ જ જોરદાર મસાલો છે, બહુ જ મસ્ત છે. ચલો જમી લઈએ તાર. મસ્ત આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. પાણીપુરી ટીમે જે બનાવે છે બહુ જ મસ્ત છે. હજી એક જ ખાધી છે પણ મેં ચાખી છે. હવે બીજું બધું જે મસાલો નાખવાનો છે જે છે એ બધું નાખીને ખાઈ લઈએ. ભૂખ લાગી છે. જમવામાં પાણીપુરી જ છે એટલે આજે જમી લઈએ આજ. ચલો बाबा तू पनौती मत मार रे. खत्म. बाय बाय टाटा गुड बाय गया.